હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું શિયાળામાં સરસ લીલી મેથી આવે છે તો લીલી મેથી અને રીંગણાનું શાક. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા મોટી સાઇઝનું એક રીંગણ લીધું છે. અહીંયા મારી પાસે આવું રીંગણું હતું એટલે મેં આવું લીધું છે. તમારી પાસે જો નાની સાઇઝના હોય તો તમે એ પણ લઈ શકો. અને આપણે થોડીક ફ્રેશ લીલી મેથી લીધી છે. હવે આપણે પહેલાં આ રીતના રીંગણાનો ઉપરનો ભાગ કાઢી અને આપણે મીડિયમ સાઇઝના ટુકડામાં આપણે રીંગણાને સમારી લઈશું. શિયાળાની સિઝનમાં રીંગણા એકદમ સરસ મીઠા એવા આવતા હોય છે અને રીંગણાની સિઝન હોય એટલે તમે નાના મોટા ગમે તે રીંગણા લ્યો એટલે એકદમ સરસ મીઠું જ શાક બને અને શાક પણ ખાવાની મજા આવે. હવે આપણે એક કઢાઈમાં તેલ લઈ લઈશું અને આપણે એમાં રાઈ જીરું અને 2 સૂકા લાલ મરચાં નાખી અને વઘાર કરી લઈશું અને થોડીક આપણે હિંગ નાખીશું. હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને ખાલી 1 મિનિટ માટે એને સાતળી લઈશું અને થોડુંક આપણે લીલું લસણ નાખીશું. બસ આ બધું 1 થી 2 મિનિટ માટે સતળાય છે પછી આપણે સમારેલા ઝીણા ટમેટાં એમાં નાખી દઈશું. આપણા ટમેટાં અને ડુંગળી એકદમ સરસ જલ્દી સતળાઈ જાય એના માટે આપણે સ્વાદ અનુસાર મીઠું અને થોડીક હળદર નાખીશું અને આપણે એને 2 થી 3 મિનિટ માટે એને હલાવશું અને એકદમ સરસ આપણે એને સાતળી લઈશું. હવે આપણા સમારેલા જે આપણે રીંગણા રાખ્યા હતા એ આપણે ધોઈ અને એમાં નાખી દઈશું અને એને પણ આપણે 1 મિનિટ માટે ભેગા સાતળી અને ઢાંકી અને આપણે ખાલી 3 થી 4 મિનિટ એને રહેવા દઈશું ને એટલે આપણા રીંગણા થોડાક એવા સોફ્ટ થઈ જશે અને આપણે પછી જે ઝીણી સમારેલી લીલી મેથી લીધી છે એ પણ આપણે એમાં ધોઈ અને નાખી દઈશું અને એને પણ 1 મિનિટ માટે હલાવી સાતળી અને પાછી ફરીથી આપણે એને ઢાંકી અને એને રહેવા દઈશું એટલે એકદમ સરસ જે રીંગણા અને મેથી છે એ એકદમ સરસ ચડી જાય અને આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ જાય. હવે આપણા રીંગણા અને મેથી એકદમ સરસ ચડી ગયા છે તો હવે આપણે એમાં શાકમાં મસાલા કરી લઈશું. તો આપણે એમાં ધાણા જીરું પાવડર અને થોડોક આપણે ગરમ મસાલો નાખીશું અને થોડીક આપણે જે લસણવાળી આપણે ચટણી કાઠિયાવાડી હોય છે તે આપણે એમાં નાખી દઈશું અને જો તમારે વધારે તીખાશ જોતી હોય તો ઉપરથી થોડુંક આપણે લાલ મરચું પાવડર પણ ભેગું નાખી દઈશું. હવે આપણે એકદમ મસાલા બધા સરસ એમાં મિક્સ કરી લઈશું અને જરાક અમથું પાણી નાખી દઈશું. જો તમને રસાવાળું શાક ભાવતું હોય તો તમે વધારે પાણી નાખી અને રસો પણ કરી શકો. હવે આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. અહીંયા હું થોડીક ઉપરથી ખાંડ નાખું છું. જો તમને ન ભાવતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો. હવે આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આ રીતનું. તો હવે આપણે શાકને પ્લેટમાં સર્વ કરી લઈશું. અહીંયા હું ખીચડી અને બાજરાના રોટલા સાથે સર્વ કરું છું. તમારી પસંદ મુજબ રોટલી, રોટલા કે પરોઠા સાથે એને સર્વ કરી શકો પણ બાજરાના રોટલા સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તૈયાર છે આપણું કાઠિયાવાડી મેથી રીંગણાનું શાક. તો આ શિયાળાની સિઝનમાં તમે પણ મારી આ રીતે એકવાર મેથી રીંગણાનું શાક એકવાર જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો. ખાવામાં એકદમ સરસ ટેસ્ટી એવું લાગે છે. તો જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.